ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રણમેચી ગામમાંથી દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને દલિત સમાજના લોકો જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। ન્યાયની માંગ કરવામાં આવી હતી અને ધરણા પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી હતી। આ ઘટના બાદ અંતે સ્થાનિક પોલીસ દ્વારા મામલામાં અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાનો, આ ઘટનાને લઈને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામમાંથી દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવાને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પ્રાથમિક માહિતી મુજબ ને લોકો કહી રહ્યા છે તે મુજબ ભરત સોંદરવાની હત્યા કરી દેવામાં આવી છે, કેમ કે તેમના ગળાના ભાગે, શરીરના ભાગે અમુક ઈજાના નિશાનો છે। ત્યારે જે મૃતદેહ પડ્યો હતો તેનાથી થોડાક અંતરે એક બલેનો કાર પણ મળી આવી છે ને આ બલેનો કાર કોની છે ને કોણ આવ્યું હતું તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। ભરત સોંદરવાનો મૃતદેહ મળી આવ્યા બાદ દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ત્યારે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ભરત સોંદરવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો આગેવાનો છે તે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો। જોકે આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે જે પણ આ ઘટનામાં સંડોવાયેલો શખ્સ હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને ઝડપી લેવામાં આવશે। ત્યારે આશ્વાસન બાદ હવે દલિત સમાજની જે માંગ હતી તે આધારે અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને ભરત સોંદરવા નામના જે દલિત સમાજના યુવા આગેવાન છે તેમની હત્યા મામલે પોલીસે હવે તપાસના ધમધમાટની શરૂઆત પણ કરી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાનો જે હોસ્પિટલે પહોંચ્યા હતા તેમને સાંભળો। આજે અમને સવારે સમાચાર મળ્યા કે અમારા યુવા આગેવાન ભરતભાઈ સોંદરવાનું નિર્મમ હત્યા થઈ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે અહીંયા આવ્યા છીએ। અમે જોયું છે કે આ હત્યા થઈ છે અને પોલીસ પણ કહે છે કે હત્યા જ છે અને હાલ અમે ડીવાયએસપીને મળ્યા છીએ। ડીવાયએસપી એવું કીધું છે કે વધીને 2 કલાકની અંદર અમે આરોપીઓ સુધી પહોંચી જશું અને પીએમ માટે જે મૃતદેહ છે એને જુનાગઢ રવાના કર્યો છે। 2 કલાકની અંદર જો આરોપીઓ નહીં પકડાય તો અમે જુનાગઢ ખાતેથી પીએમ જે થાય છે ત્યાંથી અમે બોડી સ્વીકારવાના નથી જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી। જુથોડ તાલુકો માળિયાહાટીના વતની ભાઈ શ્રી ભરતભાઈ રમેશભાઈ સોંદરવા, ઉંમર વર્ષ 35, ગઈ રાત્રે લગ્ન પ્રસંગમાં તાલાકા તાલુકાના રમરેસી અને બીજા 2-3 ગામોએ જવા માટે નીકળેલો એ રમેશ રાત્રે 11 વાગ્યા સુધી એના સગા જે રમરેસીની અંદર છે, મને જે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું પ્રમાણે ત્યાં પણ રાત્રે હતો અને ત્યાંથી રાત્રે ગયા પછીથી આ બધા લોકો રમરેસીના એના સગાવાલા બધા લોકો સૂઈ ગયેલા। સવારે વહેલી સવારે 1 વાગે જ્યારે બધા લોકો ઉઠ્યા ત્યારે જોયું એના ઘરના આંગણાની અંદર જ ભરતની ગાડીની બાજુમાં ભરતની નિષ્પ્રાણ દેહ સુવડાવેલો હતો, જેથી આજુબાજુના લોકોને તરત જાણ કરી, પોલીસને જાણ કરી અને ત્યાર પછીથી પીએમ માટે મૃતદેહને અહીંયા હોસ્પિટલ ખાતે તાલાકા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા। તાલાકા સિવિલ હોસ્પિટલની અંદર પોલીસે ઇન્ક્વેસ્ટની કાર્યવાહી શરૂ કરી દીધી। એલસીબી પોલીસ, એસઓજી પોલીસ, ડીવાયએસપી, પીઆઈ અને ખુદ એસપી સાથે પણ મેં જરૂરી બધી જ વાત કરી લીધી। પોલીસ તમામ એંગલથી સંપૂર્ણ તપાસ કરી રહી છે। ગાડીના જે સીસીટીવી કેમેરાના જે બધા ફોટોગ્રાફ પોલીસની સામે આવ્યા એ જોતાં પોલીસને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ જશે, આરોપીઓને પકડી લેવામાં આવશે અને અહીંયા આગળ પીએમ પેનલની કોઈ વ્યવસ્થા ન હોય, તેથી ફોરેન્સિક લેબોરેટરી માટે
ભાઈ ભરતના સગાવાલા સાથે નક્કી કર્યા મુજબ આ ડેડ બોડીને અમે જુનાગઢ ખાતે સાયન્સ લેબોરેટરી ખાતે સાયન્સ ફોરેન્સિક પીએમ માટે જુનાગઢ લઈ જઈ રહ્યા છીએ. પોલીસની તપાસની અંદર સંપૂર્ણ વિશ્વાસ છે અને પોલીસ તટસ્થતાથી પોતાનું કામ કરી અને આરોપીને પકડી પાડશે એમાં અમને કોઈ શંકા નથી. જો આમાં પોલીસ ઢીલી રીતે ચાલશે તો પછી સમાજના આગેવાનો બીજા લોકોનો પણ એક અહીંયા આગળ તો રસ છે કે અમારે બોડી નથી સંભાળવી, પણ મેં લોકોને સમજાવ્યા છે કે બોડી ન સંભાળવાનો કોઈ મિનિંગ નથી. પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી એટલે પોલીસને આપણે સાથ અને સહયોગ આપવો જોઈએ. આપણે સાંભળ્યા હતા આગેવાનો. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે ને ભરત સોંદરવાએ કાટિયા એક્ટિવિસ્ટ પણ હોવાની વિગતો સામે આવી રહી છે. લોકોના વિવિધ મુદ્દાઓને લઈને તેઓ લડત પણ ચલાવતા હતા, પરંતુ જે તેમની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા જે વ્યક્ત થઈ રહી છે, જે શંકાસ્પદ તેમને મૃતદેહ મળી આવ્યો છે, તેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, શું કામ હત્યા કરવામાં આવી છે, ત્યારે પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.